કાંકરેજમાં અકસ્માતનો ગમખાર બનાવ અજાણ્યા વાહનની ટક્કરે સોમિલ માલિકનું નીપજ્યું મોત. કાંકરેજ તાલુકાના કંબોઈ દુદાસા રોડ પર એક ગમખાર અકસ્માતની ઘટના સામે આવી છે. મોડી રાત્રે રોડ ક્રોસ કરી રહેલા એક વ્યક્તિને પૂરપાટ ઝડપે આવતા અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી, જેમાં ગંભીર ઇજાઓ થવાના કારણે વ્યક્તિનું મોત નીપજ્યું છે. આ ઘટના બાદ સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. કાંકરેજ તાલુકાના કંબોઈ ચોકડીથી દુદાસણ ઉંદરા રોડ પર ગત રાત્રિએ એક અરેરાટીભર્યો અકસ્માત સર્જાયો. મળતી માહિતી મુજબ ગઈકાલ તારીખ 31 મે 2026ના રોજ રાત્રિના અંદાજે 11 વાગ્યાના સુમારે કંબોઈ વિસ્તારમાં આવેલી ચામુંડા સો મિલના માલિક 55 વર્ષીય કાંતિભાઈ વિસાભાઈ સુથાર પોતાના ટ્રેક્ટર માટે જરૂરી સામાન લેવા માટે ગયા હતા. જે દરમિયાન તેઓ રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે રોંગ સાઈડમાં પૂરઝડપે આવી રહેલા એક અજાણ્યા વાહને તેમને જોરદાર ટક્કર મારી. ટક્કર એટલી ભયાનક હતી કે જોરદાર અવાજ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતમાં કાંતિભાઈના માથાના ભાગે અને ખભા સહિત અન્ય શરીરના અંગો પર ગંભીર ઇજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોની મદદથી તેમને તાત્કાલિક સારવાર અર્થે પાટણની જનતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. જોકે ત્યાં ફરજ પરના તબીબોએ તેમને તપાસી મૃત જાહેર કર્યા. આ દુર્ઘટનાના પગલે પરિવાર પર આપ તૂટી પડ્યું હતું. મૃતક કાંતિભાઈના પાર્થિવ દેહને પીએમ માટે સિહોરી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. આ મામલે મૃતકના પરિવારજનો અને સગા સંબંધીઓ દ્વારા સિહોરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. મૃતકના સંબંધી ભરતભાઈ ચહેરાભાઈ સુથાની ફરિયાદના આધારે સિહોરી પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી તપાસના ચક્ર ગતિમાન કર્યા છે. હવે જોઈ રહે છે કે સીસીટીવી ફૂટેજ અથવા અન્ય પુરાવાના આધારે પોલીસ આ ફરાર અજાણ્યા વાહન ચાલકને ક્યારે ઝડપી પાડે છે. એવા અરવિંદસિંહ ભટ્ટેસરિયા, ભારતની અસ્મિતા, કાંકરેજ. ગામ દુદાસા ચામુંડા સો મિલના માલિક કાંતિભાઈ વિસાભાઈ સુથાર, તેમનો રાતે સુમારે 11 વાગે એક અજાણ્યા વાહને એક્સિડન્ટ કરીને તેમને ફરાર થઈ ગયેલા અને તેમને એ હાલતમાં પાટણ જનતા હોસ્પિટલમાં અમે લઈ ગયા. ત્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કરેલ અને ત્યાર પછી અમે અહીંયા શિવોરી પોલીસ સ્ટેશન જાણ કરેલ. ચામુંડા સો મિલ દુદાસણના માલિક કાંતિભાઈ વિસાભાઈ તે રાત્રે 11 વાગે અજાણ્યા વાહને તેમને એક્સિડન્ટ કરી ફરાર થઈ ગયેલ છે. ત્યારબાદ પાટણ જનતા હોસ્પિટલમાં લઈ ગયેલા, ત્યારે મૃત જાહેર કરેલા. ત્યારબાદ શિવોરી પોલીસ સ્ટેશનમાં એફઆર ફરાઈ પીએમ માટે આવેલા. એના માટે અમને પૂરો ન્યાય અને પૂરી તપાસ મળે એવી આશા રાખીએ છીએ. માલિક સુથાર કાંતિભાઈ વિશાભાઈ કાલે રાત્રે 11 વાગે રોડની સાઈડમાં ઊભા હતા અને અજાણ્યા વાહનને અમને ટક્કર મારી, જેથી તે મરણ ગયેલ છે. કાલે રાત્રે 11 વાગે જ્યારે ટક્કર મારી પછી અમને જનતા હોસ્પિટલ પાટણ દવાખાને લઈ ગયા અને ડૉક્ટરે અમને મૃત જાહેર કર્યા. અત્યારે અમે શિવોરી ખાતે પીએમ તથા એફઆઈઆર નોંધાવવા માટે આવેલ છીએ અને આ કાંતિભાઈના જે મૃત જાહેર થયા છે એમને ન્યાય મળે અને તેમને પૂરતી તપાસ થાય તેવી અમારી માગણી.